जीवा संतोये ऐसी पातारे ऊंची बुद्धीना तमना स्वामी अमना जो भाई कई बता हमारा भगवान छो हूँ तो कौन सा कट कर ले मन हूँ तो तोर बता दर्शन करवा आयो છું મારા ભક્ત મારા ભગવાન છે અમે તમારો રોટલો ખાઈએ છે તેમને બોલાવો છો પણ આ ભક્તોના શરણોમાં ભક્તોના હૃદયમાં રહેલા મારા સોમળિયા ભગવાનનું વંદન મારા સાહેબનું વંદન મારા ગુરુજીને વંદન કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો સાહેબ બરાબર અને સર્વપ્રથમ દર્શન છો બોલો શામળિયા ભગવાન માર બે ભજન રહી ગયો સોમળિયા વંદન બની નીકળો પણ આરતી પછી ગઈ हाँ हमारा गुरुदेव दौलतराम बापजी ना भैया हाल बंद कर जाओ भाई दौलतराम बापजी नो आश्रम जूनागढ़ रणुजा मुगामे जमीन तो खरीदी है पण एक आयला यात्रिकोने प्रसाद મળે રહેઠાણ મળે આયેલો યાત્રી રાજી થઈ જાય અને એક સનાતન ધર્મનો ભગવો નીચો ફેલાય એના માટે આપણા બધાને મહારાજશ્રીની સાથ અને સહકાર આપવાનો છે ફૂલની તો ફૂલની પોકળી સ્વરૂપે પણ દાન આપવાનું છે બરાબર આપણે એનો જશ લેવાનું છે કામ છે મારો ધણી રોમદેવ બાપુ પૂરું કરવાનું છે સંતોનું કાર્ય પરમાત્માએ ક્યારે અટકાવ્યું નથી પણ આપણું પુણ્ય આપણે આપેલું કંઈક દાન એ સારા કાર્યમાં જશે તો આપણા બાળકો સુખી થશે આપણું દાન પણ पंखी पानी पीने से घटे ना सरिता किरा नीर धर्म करे धन ना करे सहाय करे रघु वीर धर्म ना कार्य में ढील ना करशन वेड़ा जाशे वही दासी जीवन सत भीमना चरणे नामनी नौबत नहीं એટલે રણુજા આશ્રમ સાથના સરકાર આવવા માટે વિનંતી નવા નવા ગામના ભક્તોને નાકાના ભક્તોને દીદીયાના ભક્તોને સગા સંબંધીઓને આ ગ્રહધણીનું તો નામ પણ યાદ નથી રવિન્દ્રભાઈ ये बे भाइयों को कहीं ना कहीं ग्रंथी बताओ भाइयों छी हां बराबर हम तो मॉडल ऊपर खबर पड़ी जाएगा एक कम दिन का दिवस बराबर हम ये जीनो कार्यक्रम છે એટલે મારું માએ શારદા માએ સત્યનારાયણની તાત્વિક કથા હોય કરી છે આટલું બોલી અને ગંગાની પાઘડી ઉતારી પછી બે ભજન કરું બરાબર પસ્પુલા હોતી બોલો સદગુરુદેવ